આપણા ગુજરાતમાં મહાદેવના અનેક મંદિર આવેલા છે, પણ ગુજરાતમાં મહાદેવનું એક એવું અનોખું મંદિર આવેલું છે જ્યાં જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ સાંભળીને આપણને થોડુંક અજુગતું લાગશે, કેમ કે સામાન્ય રીતે આપણે શિવલિંગ પર ફૂલ, દૂધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરતા હોઈએ છીએ, પરંતુ ગુજરાતના સુરતમાં આવેલું આ મહાદેવનું મંદિર કંઈક અનોખું જ છે. ચાલો આપણે જાણીએ કે કયું છે આ મંદિર. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ભગવાન શિવના ભક્તો મહાદેવના અલગ અલગ મંદિરમાં જઈને દર્શન કરીને આશીષ મેળવતા હોય છે. દરેક મંદિરનું પોતાનું એક અલગ મહત્વ હોય છે અને પૂજા કરવાની રીત પણ અલગ હોય છે. તો આવું જ એક અનોખું મંદિર આપણા ગુજરાતના સુરત શહેરમાં આવેલું છે, જ્યાં શિવલિંગ પર દૂધ, પાણી, ફૂલ અને તલની સાથે જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ અનોખું શિવ મંદિર સુરતના ઉમરગામમાં આવેલું છે અને તેનું નામ છે રામનાથ ગેલા શિવ મંદિર. રામનાથ ગેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે અને તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસી નીકળેલા શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને તેમના પિતા રાજા દશરથના મૃત્યુના સમાચાર મળ્યા હતા. ત્યારે તેમણે તાપી નદીના કિનારે તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ અદ્ભુત શિવલિંગ જોઈ પ્રભુ રામ ખૂબ જ ગેલા થઈ ગયા અને એટલે જ આ મહાદેવ મંદિરને આપણે રામનાથ ગેલા તરીકે ઓળખીએ છીએ. પોષ વદ 11નો દિવસ એ રામનાથ ગેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવતા કરચલા અર્પણ કરે છે, એટલે કે જીવતા કરચલાનો અભિષેક કરે છે. હવે મહેશ્વરના પ્રાગટ્ય બાદ, એટલે કે શિવલિંગના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણ વિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. કહે છે કે ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનો રૂપ લઈને તર્પણ વિધિ કરવા પધાર્યા હતા. તે દિવસ ભરતીનો દિવસ હોય ત્યારે દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા હતા. બસ એ જ દિવસથી આ એક જ દિવસે શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે કાનની જો બીમારી હોય તો તમે અહીંયા બાતા રાખી શકો છો. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ બુલેટિન ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી દો.